સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા રામ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં તમામ રામ મંદિરો પર શોભાયાત્રા, પ્રસાદ અને વિશેષ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જોરાવરનગર રતનપર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામ નવમી નિમિત્તે સુરેન્દ્રનગર, જોરાવનગર ખાતે ચંદ્રેશભાઈ પટેલ પ્રેરિત તેમજ શ્રી શિવલાલભાઈ આનંદભાઈ મકાસના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત શ્રીરામ ભગવાનની 1100 મૂર્તિનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાની બાળાઓએ લાઠી તેમજ તલવારબાજી કરી ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.